દાખલા નંબર છે દાખલા નંબર 1 ગુણો એબીસી ગુણો એબીડી બે રેખિક જોડ રચે છે જો એબીસી બરાબર 2x + 10 અને એબીડી બરાબર 8x - 30 હોય તો ખૂણો એબીસી અને ખૂણો એબીડી શોધો. ઓકે, આપણને શું આપેલું છે આમાં કે ભાઈ ખૂણો એબીસી પ્લસ ખૂણો એબીડી બરાબર 180. ઓકે, આપણને આપેલું છે કે 2x + 10 और 8x - 30 बराबर 180. ओके, x ने 10x 30 में से 20 वधिया. अब 20 माइनस में सामे जाए तो प्लस में 10x बराबर કેટલું આવ્યું 200. x 200 ભાગ્યા 10 10 ગયા x બરાબર વધ્યા 20. ઓકે, હવે આપણે એબીસી માં રાખવાનું એબીસી બરાબર 2x + 10 x બરાબર 20 લેતા 20 × 2 = 40 અને 10 = 50 मतलब એબીસી બરાબર આ 10 છે, અહીંયા જવાબ આવશે 50. હવે એબીડી લેવાનું ખૂણો એબીડી બરાબર આપેલું છે એબીડી બરાબર 8x - 30 8 × 2 = 16 मतलब 180. तो एबीडी बराबर 150. આ દાખલા નંબર 1 નો આન્સર છે, જોઈ લો. દાખલા નંબર 2 x અને y પૂરક કોણ છે તો x જેમ y 1.11 છે હોય તો x અને y શોધો. કે આપણને આપેલું છે x જેમ y 1/11. તો આપણે બંનેનું પ્લસ કરીશું તો કેટલું મળશે 12. ઓકે, આપણને કેટલું મળ્યું 12. હવે આપણે અહીંયા લખવાનું કે x બરાબર 1/12 ગુણ્યા 180. ઓકે, તો 15 ગુણ્યા 12 ગયા તો x બરાબર કેટલું મળ્યું 15. આપણે y શોધવું પડશે તો y 11/12 ગુણ્યા 180. ઓકે, તો 15 ગુણ્યા 12 ગયા 11 ગુણ્યા 15 તો y બરાબર 165. તમારા દાખલા નંબર 2 નો આન્સર છે, જોજો. આપણને દાખલા નંબર 3 આપેલું કિરણ EX અને DEF નું દ્વિભાજક છે અને કિરણ EY અને DEX નું દ્વિભાજક છે. જો DEX બરાબર 42 હોય તો YEF અને DEF શોધો. ઓકે, તો આપણને કેટલું 42 તો આપેલું જ છે, તો આપણે આકૃતિ બનાવીશું. તો આકૃતિમાં 1 અને 2. ઓકે, EF X Y D. ઓકે, આ બંનેનું છે 42 ને આનું પણ 42 છે, લેકિન આનું 21 ને 21 થાય. ઓકે, આપણને DEX મતલબ અહીંયા લખવાનું કે DEX બરાબર XEF બરાબર 1/2 DEF. ઓકે, અહીંયા DEX બરાબર XEF કેટલું છે 42. ઓકે, આપણે અહીંયા લખવાનું કે કિરણ EYA DEX નું દ્વિભાજક છે. ઓકે, અહીંયા આપણે લખવાનું DEY બરાબર YEX 1/2 DEX. ઓકે, પછી આપણે અહીંયા લખવાનું આ ઉપર કે DEY YEX બરાબર 1/2
મલ્ટીપ્લાય 42 21 2 જા 42 2 2 ગયા 2 2 જાય તો કેટલા વધ્યા DEY YEX બરાબર 21 ઓકે અહીંયા YEX પ્લસ XEF બરાબર YEF અહીંયા લખવાનું 21 પ્લસ 42 YEF કેટલા થાય 21 ને 42 63 ઓકે બરાબર DEF બરાબર DEX प्लस XEF तो DEF बराबर 42 प्लस 42 तो DEF કેટલું આવ્યું 84 આ તમારો આન્સર જોઈ લો આપેલ આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને ઓમાં છેદે છે જો PQ POR જેમ ROQ બરાબર 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો ઓકે આપણને આપેલું છે કે POR प्लस ROQ बराबर 180 POR જેમ ROQ मतलब 5 प्लस 7 करिए तो કેટલું આવ્યું 12 ओके तो પહેલાં POR શોધવું પડશે POR કેટલું છે 5/12 ગુણ્યા 180 ओके અહીંયા 15 ગુણ્યા 12 કરીએ તો 112 બાર ગયા કેટલું વધ્યું 5 ગુણ્યા 15 15 પંચા 75 એ આપણે PORનું આન્સર મળ્યું હવે ROQ કેટલું આપેલું 7 12 અહીંયા 180 એ 15 ગુણ્યા 12 કરીએ 12 બાર ગયા 7 ગુણ્યા 12 વધ્યા તો કેટલું આવ્યું 7 ગુણ્યા 15 વધ્યા 105 ઓકે હવે આપણને POR બરાબર SOQ અહીંયા PORનું જે આન્સર છે એ SOQ તો 75 થાય આનો પણ આન્સર પછી ROQ બરાબર POS ROQ બરાબર POS બરાબર 105 આ તમારું આન્સર જોઈ લો આપણને આકૃતિ દાખલા નંબર 5 આપેલ આકૃતિ DBC બરાબર 70 તથા કિરણ BP એ DBનું દ્વિભાજક છે તો PBC તથા વિપરીત PBD શોધો ઓકે આપણને આપેલું છે કે ABD પ્લસ DBC બરાબર 180 ઓકે ABD DBC કે ABD આપણને આપેલું છે કે ABD DBC આવેલું 170 તો ABD 180 માઇનસ 70 પ્લસમાં તો સામે જાય તો માઇનસ ABD કેટલું મળ્યું આપણને 110 ઓકે જોઈ લો પછી કિરણ BP એ DBAનું દ્વિભાજક છે આપણે ABP બરાબર PBD 1/2 ABD કે ABD આપણને કેટલું મળ્યું 110 मतलब 55 × 2 તો ABP PBD કેટલું મળ્યું 55 હવે PBC PBD પ્લસ DBC 55 પ્લસ 70 તો PBC કેટલું મળ્યું 125 ઓકે હવે વિપરીત PBD બરાબર 360 માઇનસ PBD 360 માઇનસ 55 તો કેટલું આવ્યું 305 આ તમારું
દાખલા નંબર 5નો આન્સર જોઈ લો. દાખલા નંબર છે આપેલ આકૃતિમાં રેખા એ બી અને સી ડી ઓમાં છેદે જો AOC પ્લસ BOE બરાબર 100 અને BOD બરાબર 40 હોય તો BOE ને વિપરીત COE શોધો. ઓકે, આપણને આપેલું છે કે AOC બરાબર BOD. અહીંયા લીધવાનું AOC બરાબર BOD બરાબર 40. આપણને કે AOC કેટલું મળ્યું? 40. ઓકે, અહીંયા લખવાનું કે AOC પ્લસ BOE બરાબર 100 આપેલું છે. AOC આપણને 40 મળ્યું. આ પ્લસમાં છે, 40 સામે જાય તો માઇનસમાં. તો BOE કેટલું મળ્યું? 60. ઓકે, ત્યાં લખવાનું કે કિરણ AOA રેખા CD પર છે. ઓકે, અહીંયા લખવાનું કે AOC પ્લસ AOD બરાબર 180. ઓકે, AOC 40 આપેલું છે તો AOD બરાબર 180. AOD પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં. તો AOD કેટલું મળ્યું? 140. ઓકે, અહીંયા આપણે વિપરીત અસર લખવાનું કે વિપરીત ખૂણો COE. અહીંયા AOC પ્લસ AOD પ્લસ BOD પ્લસ BOE કેટલું આપેલું છે? 40, 140, 40 પ્લસ 60 તો કેટલું મળ્યું આપણને? 280. મતલબ વિપરીત અસર કેટલી મળી? 280. જોઈ લો દાખલા નંબર 6નું આન્સર. વિડીયો તમને પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.